આપણી આસપાસ સમુદાયની એવી ઘણી મહિલાઓ રહે છે જેમને તેમની પ્રેગ્નન્સી દરમિયાન જલ્દીથી ખ્યાલ નથી આવતો હોતો કે શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ, કઈ રીતે ધ્યાન રાખવું જોઈએ, કયા પ્રકારની એક્ટિવિટી કરવી જોઈએ વગેરે વગેરે. જો તેઓ કોઈને પૂછે તો ઘણા લોકો અલગ અલગ પ્રકારના સલાહ સૂચન આપતા હોય છે, જેથી તેઓ મૂંઝવણમાં મુકાઈ જતી હોય છે. આવું માનવું મારું નથી, તમારામાંથી જ અમુક લોકોનું કહેવું છે જેમની સાથે મેં વાત કરી હતી. તો મને થયું કેમ ના આજે હું આ મુદ્દા પર ચર્ચા કરું. અરે વાત તો થતી જ રહેશે, પણ ચાલો તમને સૌપ્રથમ મારો પરિચય આપી દઉં. તો શ્રોતા મિત્રો, સ્વાગત છે તમારું કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પના એપિસોડ 5માં. અને તમે મને એટલે કે તમારી દોસ્ત મયુરીને સાંભળી રહ્યા છો રેડિયો નજરિયા 107.8 આવાજ અમારી પર. તો શરૂઆતમાં મેં તમને જે વાત જણાવી તેના પરથી લગભગ બધા જ શ્રોતાઓને ખબર પડી જ ગઈ હશે કે આજે આપણે કયા ટોપિક પર ચર્ચા કરવાના છે. भले सूरज निकल आए सितारे कम नहीं होते, जहां में ऐसा कौन है जिसे कोई गम नहीं होते. आपकी मुस्कुराहट ने ही हमें जीना सिखाया है. अगर जो आप ना होते तो हमारे प्यारे श्रोता हम भी हम नहीं होते. તો શ્રોતા મિત્રો, આપણા સમુદાયમાં એવી ઘણી બધી મહિલાઓ છે જેમને તેમની પ્રેગ્નન્સી દરમિયાન ઘણી તકલીફોનો સામનો કરવો પડતો હોય છે. તો આપણામાંથી જ એક એવી મહિલાની સ્ટોરી હું તમારા માટે લઈને આવી છું. તો ચાલો સાંભળીએ સમુદાયની એક મહિલાની સ્ટોરી. તમારું નામ અને પરિચય જણાવો. મંજુબેન સુરેશભાઈ ખટીક. જ્યારે તમે પહેલી વાર પ્રેગ્નન્ટ થયા હતા ત્યારે તમારા લક્ષણ શું હતા, તમને કઈ રીતે ખબર પડી? પહેલા તો આમ તબિયત સારી નથી રહેતી, કંઈ કામ કરવાનું મન ના થાય, આમ આળસ જેવું લાગે. આમ પછી ડૉક્ટર જોડે ગઈ. પછી મમ્મી કે દવા બવા ના લાવતી, કશું કે આવામાં દવા નહીં લાવવાની, પહેલાં ચેક કરાય. પછી મેં પેલું 50 રૂપિયાની પેલી પટ્ટી લાવીને ઘરે ચેક કર્યું તો એમાં 2 લીટર આવ્યા. તો મમ્મી કે તું પ્રેગ્નન્ટ છે, બીજી દવાઓ નહીં ખાવાની, ડાયરેક્ટ ડૉક્ટર જોડે જ જઈને સલાહ લઈને પછી જ દવા લાવવાની, તાવ આવે ને તો બી. પછી મને તો 1.5 મહિના 2 મહિના પછી વોમિટ જ થાય ને, કંઈ બી ખાવું તો વોમિટ થાય, કામ બી ના થાય. પણ ઘરમાં કોઈ હતું નહીં, મારા ઘરવાળો પહેલેથી અનાજ છે, અમે 2 જણા જ હતા, એટલે કામ તો મારે જ કરવું પડે. કામ કહીને પાછી સૂઈ જતી. 5 મહિના સુધી મને ઉલટીઓ થઈ. 5 મહિના પછી ઉલટી બંધ થઈ. મારી મમ્મી કહે કે બહુ ઉતાવળથી નહીં ચાલવાનું, પપૈયું નહીં ખાવાનું, તલ ને ગોળ થોડું ઓછું ખાવાનું, ચા બહુ ગરમ નહીં પીવાની, ઠંડકનું ખાવાનું, 4-5 મહિના સાચવવાનું. એમ મારા ઘરવાળો પહેલેથી અનાજ છે ને મારે એમ ખાલી મમ્મી સિવાય કોઈ સપોર્ટ કરે એવું નથી. તકલીફ તો છે ને પહેલાં 2-3 મહિને જ વધારે થાય, 5-6 મહિના પછી તો તકલીફ એટલી નહીં થતી. છેલ્લા 8મા ને 9મા મહિને તકલીફ થાય, કેમ કે પેટના લીધે આપણે કપડાં ના ધોવાય. કપડાં ધોવામાં બહુ તકલીફ પડતી, બેસવામાં તકલીફ પડે. મને કેવું કે હું પ્રેગ્નન્ટ હોઉં ત્યારે મને મારા હાથનું ખાવાનું ના ભાવે. ઘરમાં જાતે બનાવીને ખાવું પડે, જે બી બનાવવું હોય. કોઈ થોડી બનાવીને આપે આપણને, કોઈ ઘરમાં હોય તો બનાવી આપે ને. એટલે જે બી બનાવવું, ખાવાની ઈચ્છા થાય એ જાતે જ બનાવીને ખાઈ લેવાનું. પછી ખાવાનું નહોતું ભાવતું એટલે હું વધારે પડતું ફ્રૂટ જ ખાતી હતી. સાવચેતીને લઈને બહુ છે ને, પ્રેગ્નન્ટ ત્યારે સીડીએ નહીં ચડવાનું, એ ધ્યાન રાખવાનું મારી મમ્મી કહેતી હતી. ને એક છે ને ગરમનું ખાવામાં ધ્યાન રાખવાનું, એ જો ગરમનું ધ્યાન ના રાખીએ તો છોકરું પડી જાય છે. તો સાંભળ્યું ને કઈ રીતે મંજુ બહેને તેમની પ્રેગ્નન્સી દરમિયાન પડેલી તકલીફોને આપણી સામે ખુલીને જણાવી. જો તમે પણ અમને કશું જણાવવા માંગતા હો તો હમણાં જ કોલ કરો અમારા નંબર પર. અમારો નંબર છે 8849749472. હું નંબર ફરી એકવાર રિપીટ કરું છું, 8849749472. તો શ્રોતાઓ, જેમ કે આગળ વાત કરી, ઘણીવાર મહિલાઓ મૂંઝવણમાં મુકાઈ જતી હોય છે કે પ્રેગ્નન્સી દરમિયાન તે કોની સલાહનું પાલન કરે. જેમ કે મારા બાજુવાળા બહેને મને એકવાર કહ્યું હતું કે અમુક વાર તો બધા એટલા અલગ સૂચનો આપ્યા કરે છે કે કન્ફ્યુઝ થઈ જવાય છે. અને પ્રથમ વખત જે મહિલા ગર્ભવતી થઈ હોય તેમને તો ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. આ જ વાતને ધ્યાનમાં રાખીને મેં એક્સપર્ટ સાથે વાત કરી. તો ચાલો સાંભળીએ એક્સપર્ટને. મારું નામ ડૉક્ટર કાશ્મીરા કે કાપડિયા છે. હું રિપ્રોડક્ટિવ હેલ્થ એન્ડ ફેમિલી પ્લાનિંગ સેન્ટર, દિનભાઈ ટાવર, લાલ દરવાજા, અમદાવાદ ખાતે મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવું છું. મહિલા ગર્ભવતી થાય છે
ત્યારે સૌ પ્રથમ વખતે ગર્ભવતી થતી હોય તો એને ખ્યાલ હોતો નથી કે મારે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ. તો આ માટે પહેલાં અમારા ત્યાં આવે છે. એને ખુશી પણ હોય છે અને ડર પણ હોય છે કે હું શું કરું, એમ કે હવે મારે શું કરવું જોઈએ, હું ક્યાં બતાવવા જાઉં. પહેલાં તો એ એની આજુબાજુ લોકોને પૂછે છે કે મારે આવું થયું છે તો હું શું કરું. તો એ લોકો આવી રીતના કોઈ નજીકના દવાખાનાનું કે એવું એડ્રેસ આપે, અથવા તો કંઈ પણ એમ કે કોઈ આંગણવાડીમાં જવાનું કહે એવી રીતના, અથવા તો અમારી ત્યાં બી મોકલે છે એ લોકો. અને જ્યારે અમારી પાસે આવે ત્યારે સૌ પ્રથમ તો અમે એમને એમ કહીએ છીએ કે તારે બંનેનું હવે ધ્યાન રાખવું પડશે. એની અંદર એક બીજો જીવ જોડાયેલો છે, એટલે એણે ખાવા પીવામાં બહુ એટલું બધું ધ્યાન રાખવું પડે છે કે શરૂઆતના સમયમાં તો મહિલાએ કોઈ જાતની દવા લેવાની નથી હોતી. કોઈ દવા લેવી હોય તો ડૉક્ટરની સલાહ વગર કશું જ કરવું નહીં. અને ખાવા પીવામાં તને જો ઉલટી થતી હોય કે કંઈ પણ થતું હોય તો તારે લીંબુ શરબત પીવું જોઈએ, નાળિયેર પાણી પીવું જોઈએ, વધારેમાં વધારે પાણી પીવું જોઈએ કે જેથી શરીરમાં ડિહાઇડ્રેશન ના થાય. બીજું કે તારે સંતરા છે કે એવા ફ્રૂટ્સ ખાવા જોઈએ કે જેથી શરીરમાં પાણીનું તત્વ જળવાયેલું રહે. પછી માથે કંઈક વજન ઊંચકવાનું હોય છે તો અમે એમને એમ કહીએ છીએ કે ભાઈ હવે તારે આ બધું નહીં કરવાનું, બહુ વજન નહીં ઊંચકવાનું, ઉબડ ખાબડવાળા રસ્તા પર જઈને મુસાફરી નહીં કરવાની. જે શરૂઆતના 3 મહિના છે એ બહુ જ ધ્યાન રાખવાવાળી વસ્તુ છે કે જેનાથી એનું બાળક અંદર સચવાયેલું રહે. પછી તીખા તળેલા પદાર્થોનું સેવન ના કરવું, સમયસર ખોરાક લઈ લેવો જોઈએ અને ઘરે બનાવેલો ખોરાક ખાવો જોઈએ. પ્રેગ્નન્ટ મહિલાને 28 અઠવાડિયામાં એટલે કે 7 મહિના સુધી દર મહિને ચેકઅપ માટે આવવું જોઈએ. અને પણ એ હોસ્પિટલમાં જાય તો ત્યાં હોસ્પિટલમાં એનું વજન થઈ જાય, એને હિમોગ્લોબિન એના શરીરમાં કેટલું છે એ થઈ જાય, પછી એને HIV ટેસ્ટ થઈ જાય, એમાં બ્લડ સુગર થઈ જાય, યુરિન સુગર બધું જ થઈ જાય. એને બીપીની તપાસ કરવામાં આવે કે જેથી એનું બીપી વધઘટ તો નથી. અમુક વખત ગર્ભવતી મહિલાઓમાં એવું પણ થાય છે કે જ્યારે બી એને ગર્ભ રહે ને તો એનું ટેન્શનના કારણે કે અમુક કોઈ પણ એવા હોર્મોન્સના કારણે પણ એનું બીપી વધી જતું હોય છે. તો જ્યારે આ બધી તપાસ એની દર મહિને રેગ્યુલર થતી રહે તો પછી એ પ્રમાણે એને કંઈ પણ હોય તો એની ત્યાંને ત્યાં એની સારવાર થઈ જાય તો એનું અને એના બાળકનું બંનેનું સ્વાસ્થ્ય સારું રહી શકે. મહિલા જો યોગા ને એવું કરતી હોય તો અમુક યોગ જે સરળ રીતે થઈ શકતા હોય એવા કરી શકાય. પછી અમુક પગની આંટી વાળીને યોગ કરતા હોય કે અમુક એવી કસરતો હેવી હોય એ બધું ના કરી શકાય. હું પ્રેગ્નન્ટ મહિલાને એક તો એ જ સંદેશો આપીશ કે એણે પૂરતો ખોરાક લેવો જોઈએ. જ્યાંથી ગર્ભવતી રહી ત્યાંથી એનો સુવાવડનો ટાઈમ આવે ત્યાં સુધી ઓછામાં ઓછી 4 ચેકઅપ તો એણે કરેલી જ હોવી જોઈએ. તો એ વખતે એને આયર્નની ગોળીઓ એટલે કે લોહ તત્વની ગોળીઓ આપવામાં આવે છે, કેલ્શિયમની ગોળીઓ આપવામાં આવે છે, ધનુરના ઇન્જેક્શન આપવામાં આવે છે. એ બધું જ એણે દવાખાનામાં જઈને લેવું જ જોઈએ. અને સુવાવડ સુરક્ષિત માતૃત્વ માટે અત્યંત જરૂરી છે, એટલે એણે હોસ્પિટલમાં જઈને જ સુવાવડ કરાવવી જોઈએ. वो खुशनुमा पल, लंबे से सफर के बाद आता है वो कल, समेट लेती है हर दुख को अपने आंचल में, ताकि खिलता रहे उसका बचपन. खुशी और दुख का भी होता है सामना, पर चेहरे पे रहती है हरदम मुस्कान, क्योंकि कोख में उसके है कुदरत का ये अमूल्य वरदान. एहसासों के आईने में वो एहसास निराला होता है. सबसे खूबसूरत ये 9 महीनों का सफर होता है. मुश्किलों का हर पल सामना भी होता है, क्योंकि माँ बनना कहाँ इतना आसान होता है. તો આજના કાર્યક્રમમાં આપણે વાત કરી સમુદાયની મહિલાઓની પ્રથમ પ્રેગ્નન્સીમાં થતી તકલીફો વિશે. ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. ત્યાં સુધી સાંભળતા રહો રેડિયો નજરિયા 107.8 આવાજ અમારી, તમારી મિત્ર એટલે કે મયુરીની સાથે. રેડિયો નજરિયા.